અમદાવાદના માણેક ચોકમાં ઘાંચીની પોળમાં એક મકાન ધરાશાયી થયું હતું અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। હવે આ સમગ્ર કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। એએમસીએ ઇજનેરનું લાયસન્સ રદ કરવા માટેનો આદેશ આપ્યો છે। સમારકામ થતા મકાનની રજા ચિઠ્ઠી રદ કરવાનો આદેશ અપાયો। એસ્ટેટ કમિટીની બેઠકમાં મકાન ધરાશાયી થવાનો મુદ્દો ઉઠ્યો। ધરાશાયી મકાનની બાજુમાં મકાનનું સમારકામ ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે સમારકામ સમયે પ્રોટેક્શન વોલ ઊભી ન કરાયાનું સામે આવ્યું અને રજા ચિઠ્ઠીની શરતોનું પાલન ન કરવાનું પણ સામે આવ્યું છે। જો કે ઇજનેરનું લાયસન્સ રદ કરવા કોર્પોરેશને હાલ આદેશ આપ્યો છે। તો ગઈકાલે જે માણેક ચોકમાં મકાન ધરાશાયી થયું હતું તેને લઈ એએમસીએ હાલ કાર્યવાહી કરતા ઇજનેરનું લાયસન્સ રદ કરવા માટેનો આદેશ આપ્યો। આ સાથોસાથ જે સમારકામ થતા મકાનની રજા ચિઠ્ઠી પણ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। आज एक कमिटी में प्रश्न आया तो अमरा कमिटी सभ्य प्रश्न लीधो तो कि भाई गई काले आ जो बनाव बन्यो है एमां कई रीते बन्युं हतुं। तो तंत्र द्वारा जवाब आपे एमना कहेवा प्रमाणे कि जे मकान पड़ी गयुं हतुं एनी बाजुनो मकानवाळाए मंजूरी लईने बनाववानुं चालू कर्युं हतुं, पण एणे कोईपण प्रकारनी प्रोटेक्शननी व्यवस्था नथी करी, जेना कारणे आ मकान पड़ी गयुं। आपणे ए लोकोने सूचना आपेली छे तंत्रने कि आना अंगे जे बी जवाबदार एन्जिनियरो होय એને પ્લાનમાં સહી કરી હોય જે બી હોય એ લોકોને તાત્કાલિક એની લાયસન્સ કેન્સલ કરી દો અને આ મકાનની રજા ચિઠ્ઠી કેન્સલ કરવાની સૂચના આપી દીધી।